નંબર આવે કાલથી શરૂઆત તો ચાલુ થઈ ગઈ કેટલી વાર લઈ ગયા? એક જ વાર તો લઈ ગયા છે ખાલી વાંચડા પાથાવાડા આઈપીઓ કરતા હતા અને આજે આ માટી અત્યારે ખાઈ પીએ છે એકદમ તંદુરસ્ત છે. શું નામ છે તમારું? પુત્ર મહેશ. હા મારું તમને કેમ લાગે? ખાઈ પીએ છો? આ છે આપણી આયુર્વેદની તાકાત. એક જ મહિનાની અંદર જો ખાતર થઈ જતા હોય તો આ દવાનું આપણે સેવન કરવું જ જોઈએ. ખાસ કરી તો આપણે ધન્યવાદ પાછો એટલી સેવા કરી. અમે તો પેલા એક રૂમ રાખતા હતા, કાર્યક્રમ ફોન કરીને કહી બે રૂમ નું કહી માણસો વધી જાય તો બે રૂમ ના ₹5,000 રૂપિયા એક રૂમ નું ભાડું થાય. 10,000 રૂપિયા સાધુ દાન કરે, 10,000 રૂપિયાનો ખર્ચો કરે. ધન્યવાદ કરી તેને દાન. આ તો ખૂબ કઠણ છે ભાઈ. હવાની એન્જિનિયર એટલે કે પરેશભાઈ સમુદ્રવાળાને ત્યાં હર મહિનાની 30 તારીખે નિઃશુલ્ક કેન્સર કેમ્પનું આયોજન થતું હોય છે. તો આજે 133 દર્દીઓ કુલ ત્યાં એમની અંદર 125 પ્રભુ કેન્સરના દર્દી નોંધાણા અને જેમને ઘણા બધા દર્દીઓને અમારી દવાથી બહુ સારું એવું પરિણામ મળ્યું છે. પણ આજે મારા અનુભવની વાત એ કરું કે હું જ્યારે મહાદેવ ધાબાની અંદર પ્રસાદ લેવા બેઠો હતો તો મેં ગણેલા હતા પ્રભુ 22 દર્દીઓ જે ભોજન લેવા માટે આવેલા હતા. હવે ઘણીવાર પરેશભાઈને કહેતા હોય કે આ લાભ અમને આપો, પણ કોઈ વાર એને લાભ આપ્યો નથી. એક પૈસા પ્રદાન આપતા હોય છે. 22 જણાને પ્રસાદ રૂપે ભોજન કરાવ્યું છે અને અન્ય દર્દીઓ જે દર્દીઓ ના આવી શકે એને કાયમી માટે ચણા આપતા હોય છે હર મહિને 30 તારીખે. માટે પરેશભાઈ અને એમના દીકરા તનેભાઈ હું અર્જુનનંદગીરી મહારાજ ખૂબ ખૂબ સાધુવાદ કરું છું. આવી સેવા કરતા રહે અને જેથી કરી અને આપણે આવનારી જે યુવા પેઢી છે એને સનાતન ધર્મની સંસ્કૃતિ અને ખાસ કરીને આ પશુ જીવન દયા કરુણા કર્મની પૂજા એમનો એક મિશન છે. એના માટે જે અવિસળ મહેનત કરે છે એટલા માટે એને ઓમ નમો નારાયણ કરું છું. નમો નારાયણ, નમો નારાયણ. અને બીજું એક ખાસ કે કેન્સરના દર્દીઓ માટે કંઈક ને કંઈક પરેશભાઈ તરફથી કોઈ યોગદાન મળતું રહે છે. હર મહિનાનો કેમ્પ થતો હોય છે તો હર મહિને યથાશક્તિ યોગ દાન જે કઈ આવતું હોય છે એ એના તરફથી અમને મળતું હોય છે. છેલ્લા 3 વર્ષથી કેન્સરની સારવાર અહીંયા દેવામાં આવે છે. આજે પણ એ કંઈક ને કંઈક યોગદાન સાધુઓને આપે છે. ધન્ય છે એમની સેવાને અને ધન્ય છે એમના માતા પિતાને. આપણે તો જાદુ શું કે અહીંયા પણ એક ધર્મનું સ્થાન છે અને અહીંયા જે કઈ દર્દીઓને શાંતિ મળે છે એટલા માટે હું એને સાધુવાદ કરું છું. અને આવતા વીકમાં અમે તરીકે જોઈએ. નમો નારાયણ. બરોબર. હવે બાપુ તમારે કઈ દવા લેવાની?